ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ જેને જેને ઘરમાં બાપ બેઠો છે ને એને અમૃતના ઝાડ સમાન છે અને એ ભાગશાળી છે ભાઈ। એટલા માટે કવિએ કીધું કે ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ। કારણ કે ખાલી એનો એક ખોખારો અરે એના આધારે જાય જન્મારો અરે ખાલી એનો એક ખોખારો એના આધારે જાય જન્મારો।